નમસ્કાર, હું છું હિના। તો આજે આપણે નારીની વાત કરીએ, બજેટમાં નારીને કેટલું સ્થાન આપવામાં આવ્યું છે તેની વાત કરીએ, કારણ કે આપણે ભારતનો ઇતિહાસ જોઈએ તો એક નહીં અનેક નારીઓએ ભારતમાં પોતાનો ઇતિહાસ રચ્યો છે। એક નારી ઘર પણ સંભાળી રહી છે, ઓફિસ પણ સંભાળી રહી છે। એક નારી ઘરનું બજેટ સંભાળે છે તો એક નારી આજે દેશનું બજેટ સંભાળી રહી છે। નિર્મલા સીતારમણે પોતાનું આજે 5મું બજેટ રજૂ કર્યું છે, પરંતુ એક નારીએ જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાં નારીને કેટલું સ્થાન મળ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે મહિલા પેનલ પણ જોડાય છે, એમની સાથે જ આપણે ચર્ચા કરીશું। હેતલબેન અમીન આપણી સાથે જોડાયા છે, દર્શનાબેન ઠાકર આપણી સાથે જોડાયા છે અને ભાવિનીબેન કામદાર પણ આપણી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે સૌના સાથ અને સૌના વિકાસ, ભાવિનીબેન, સૌના સાથ અને સૌના વિકાસ સાથે જે અમૃતકાળનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને, આ કેટલું મીઠું કે કડવું લાગી રહ્યું છે આપને? મીઠું કડવુંની વાત દર વખતે બધા કરતા હોય છે। આઈ વુડ સે ખાસું ન્યુટ્રલ છે। ટેક્સ પેયર્સ માટે થઈને ઇટ હેઝ બીન ગ્રેટ, પણ તમે ફ્રોમ અ જેન્ડર પર્સપેક્ટિવ, કારણ કે આપણે આજે જેન્ડર પર્સપેક્ટિવની વાત કરીએ છીએ, તમે ફ્રોમ અ જેન્ડર પર્સપેક્ટિવ જો તો એટલું બધું અમેઝિંગ નથી, કંઈ પણ હટીને કરવા નથી આવ્યું એક્સેપ્ટ ફોર ધ વન સ્કીમ, રાઈટ। બહુ બધી વસ્તુ એવી હતી જે કરી શકાતી હતી, બટ આ બજેટમાં એટલું બધું મેન્શન કરવામાં નથી આવ્યું। હેતલબેન, આપની શું પ્રતિક્રિયા છે આ જે પૂરું બજેટ તમે જોયું એને લઈને? બજેટ તો મને ખૂબ સારું લાગ્યું છે। એમએસએમઈને બી સારું આપણું કહી શકીએ કે અર્થતંત્ર માટે બહુ જ એમએસએમઈ એક ઇમ્પોર્ટન્સ છે, તો એના માટે બી જે ફળવાયું છે બજેટ એ સારું છે। લઘુ ઉદ્યોગને એને બી બહુ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। એસએચજી ગ્રુપ એના માટે બી મોદી સાહેબ બોલેલા છે, પણ એક વસ્તુ હું જરૂર ટકોર કરીશ કે પ્રોત્સાહનો સ્કીમ બધું સારું લાગે છે, પણ જ્યાં સુધી ગ્રાસરૂટ કે આંતરિયાળ વિસ્તારમાં જ્યાં સુધી પહોંચશે નહીં ને ત્યાં સુધી જે બજેટ આપણને અત્યારે સારું લાગે છે ને, જ્યારે આંતરિયાળ ગામમાં બહેનોને સારું લાગશે ને એ લોકોને ઉપયોગી થશે ત્યારે હું કહી શકીશ। જી, નાણામંત્રી તરીકે દર્શનાબેન, નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે બજેટ તો રજૂ કર્યું ને અર્થતંત્રની પણ વાત કરી કે ભારતનું અર્થતંત્ર હવે વેગ પકડી રહ્યું છે, 10મા નંબરથી સીધા 5મા નંબરે પહોંચી ગયું છે અને આગળ પણ એ પ્રયાસ રહેશે કે અર્થતંત્રને વધુ વેગ આપવામાં આવે, પરંતુ એક નારીનું જે અર્થતંત્ર છે તેને કેટલું વેગ મળતો આ બજેટમાં આપણને દેખાઈ રહ્યું છે? નારીના અર્થતંત્રની વાત કરીએ તો સરકારે એક વસ્તુ સારી કરી છે કે ઇન્કમ ટેક્સ લિમિટ જે મિડલ ક્લાસ માટે વધારી છે, તો એક ફાળો જે ટેક્સમાં જવાનો છે ફેમિલીમાંથી એ થોડો ઓછો થવાનો છે, તો થોડો ઘણો ફાયદો થશે। પણ હજી જે મોંઘવારીનો પ્રશ્ન તો ત્યાં સુધી જ છે, જ્યાં મોંઘવારી નીકળે ત્યાં સુધી આપણો મહિલાઓને તકલીફ પડવાની છે ફેમિલીમાં, મિડલ ક્લાસની વાત કરીએ તો સ્પેશિયલી। પણ એક મધ્યમ વર્ગની જો આપણે વાત કરીએ તો મધ્યમ વર્ગને કેટલું આકર્ષતું બજેટ છે આ? મધ્યમ વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર ખાલી ટેક્સ લિમિટ જ છે, બીજું કોઈ નથી। એમાં મોંઘવારીનો કોઈ ઉલ્લેખ નથી, ક્યાંય એનું બતાવવામાં આવ્યું નથી કે મોંઘવારીમાં કેટલો ફાયદો થશે, તો આવનારો સમય જ બતાવશે આપણને। જી, ભાવિનીબેન, સામાન્ય રીતે મોંઘવારી હોય કે પછી અનેક મુદ્દા હોય, કોઈ પણ ચીજોમાં ભાવ વધારો થાય કે હોય એટલે સીધી જ ગૃહિણીઓને અસર પડતી હોય છે, અને ખાસ કરીને મધ્યમ વર્ગને। આ બજેટમાં એટલું સ્થાન તો નથી આપવામાં આવ્યું, પણ અત્યાર સુધીના બજેટને જોઈએ, સરકારે અનેક એવા પગલાં લેવા જોઈતા હતા। સામાન્ય રીતે અનેક મહિલાઓ પણ કહેતી હોય છે કે અમને કેન્દ્રમાં રાખવામાં આવે, સ્ત્રી સશક્તિકરણની વાત હોય કે પછી મોંઘવારીની વાત હોય, પણ આ બજેટને લઈને એવી કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તમારા મતે મહિલાઓને શું આશા અપેક્ષા હતી, શું રહી ગઈ છે આ બજેટમાં? મહિલાઓની આશા અપેક્ષાની વાત કરું તો બહુ જ નાનું એક એક્ઝામ્પલ છે। ગવર્મેન્ટે આજે સ્કીમ નાખી, વી હેવ CSR, રાઈટ। તો CSRના પ્રમાણે જે પણ અંડર પ્રિવિલેજ સેક્ટર છે એને કોર્પોરેટ્સ અને બધા એન્ટરપ્રેન્યોર્સ કમ ફોરવર્ડ ટુ હેલ્પ ધેમ। જે વસ્તુ બહુ નાની છે, રાઈટ, બટ ઇટ ઇઝ અ ગ્રુપ એફર્ટ, અને એ ગ્રુપ એફર્ટ દેખાતો હોય છે અને જે આપણે બદલાવ લાવવો હોય છે આવે છે। આવી કોઈ સ્કીમ જો મહિલાઓના એમ્પ્લોયમેન્ટ માટે હોય, આજે આપણે વિમેન એન્ટરપ્રેન્યોરશિપની વાત કરીએ છીએ, પણ એન્ટરપ્રેન્યોર્સ કેટલા? 100માંથી 2, અને 2માંથી પણ 13% વિમેન છે, રાઈટ। સો એની માટે થઈને આપણે વાત કરીએ છીએ, પણ બાકી બધા જે એમ્પ્લોયમેન્ટ સેક્ટર છે, જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, જો CSR જેવી એવી કોઈ ઇન્સેન્ટિવ સ્કીમ હોય કોર્પોરેટ્સ માટે કે તમે મોર વિમેન એમ્પ્લોયમેન્ટ જનરેટ વધારે કરો તો તમને કોઈ જાતનો ઇન્સેન્ટિવ મળે, જે રીતે આપણે બાકી બધી રીતે કરતા હોઈએ છીએ, રાઈટ। સો વાય નોટ ધેટ? તમે જે 98% વર્ક છે જે કામ કરી શકે છે, રાઈટ। અત્યારે જો તો 75% ઓફ અનપેડ લેબર ઇઝ ડન બાય વિમેન। આપણે એને ગણતા જ નથી, આપણે એને કામ જ નથી ગણતા, ઘરકામને કામ નથી ગણતા, રાઈટ। સો આવી કોઈ ઇન્સેન્ટિવ સ્કીમ હોય તો દેટ બીકમ્સ અ ગ્રુપ એફર્ટ, જેનાથી તમે આગળ લાવી શકો, ઇન્સ્ટેડ ઓફ ગવર્મેન્ટ ડુઈંગ એવરીથિંગ ધેમસેલ્વ્સ।
આ કોઓપરેટિવ એફર્ટ થઈ શકે. પણ ભાવિનબેન, અત્યાર સુધી મહિલાઓને લગતી અનેક યોજનાઓ છે. શું લાગે છે કે એ તમામ યોજનાઓને મહિલા સુધી એ લાભ પહોંચે છે? નથી પહોંચતો. સૌથી મોટું હિન્ડ્રન્સ જ એ છે કે તમે ઇન્ફોર્મેશન જ પાસ નથી થતી. આજે મહિલાઓને લગતી ઇન્ફોર્મેશન આજે તમને પણ ખબર હશે મેમ, તમે લોકો જ્યારે તમારી પાસે કોઈ આવે છે ફિમેલ એન્ટરપ્રેન્યોર, એમને ખબર જ નથી હોતી એમને શું ફાયદા થઈ શકે, રાઈટ? કેટલા લોકો પહોંચી શકે છે આવા સેન્ટર તરફ, અને જેટલા પહોંચી શકે છે એમને ઇન્ફોર્મેશન મળે છે, પણ બીજાનું શું? સો આપણે જ્યારે જેવું જીએસટીમાં થયું હતું, જીએસટી બહાર આવ્યું ત્યારે કોઈને પણ નહોતી ખબર કે એને આપણે કઈ રીતે આપણે રિટર્ન ફાઇલ કરશું, રાઈટ? સો અડધી ઇન્ફોર્મેશન બહાર આવે છે, ઇનફ રીતે ઇન્ફોર્મેશન સ્પ્રેડ નથી થતી. આઈ થિંક ખાલી સ્કીમ બનાવવા કરતાં જો ઇન્ફોર્મેશન સ્પ્રેડિંગ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવે તો વધારે લોકો લાભ લઈ શકે. હેતલબેન, શું કહેશો? કારણ કે જે તમામ યોજનાઓ છે તેની વાત તો થઈ જાય છે, ઢોલ પીટીને તમામ યોજનાઓની વાત કરવામાં આવે છે અને સરકાર એનો વાહવાહી પણ મેળવી લે છે કે ભાઈ અમે આટલી યોજનાઓ લાવીને આટલી યોજનાઓ મહિલાઓ માટે છે. પણ કેટલીક જગ્યાએ એવું થાય છે કે આ જે યોજનાઓ હોય છે ને એની કોઈને જાણ હોતી જ નથી. તો સરકારે એવું શું કરવું જોઈએ કે લોકો એ યોજનાઓને ઓળખે, જાણે અને એનો લાભ લઈ શકે? સાચી વાત કીધી. સરકારની યોજનાઓ તો તમે જુઓ ને, એકે એક સરસ છે. આજે બજેટમાં બી જે રીતે વર્ણન કર્યું તો સાંભળવું તો ગમે જ છે. અને મેમે જે રજૂઆત કરી એ બી બહુ સુપર હતી. એક નારી તરીકે હું પ્રાઉડ બી ફીલ કરું છું કે આજે નારીએ ઇન્ડિયાનું બજેટ રજૂ કર્યું છે. પણ બીજી વસ્તુ, બીજી સાઈડ આપણે જોઈએ છે કે બજેટ રજૂ કર્યું છે આપણી ભારતના દરેક નાગરિકો માટેનું છે. એમાં મહિલાઓ જે 50% છે, આજે અમે મહિલાઓ જોડે કામ કરી રહ્યા છીએ તો અમે ઘણીવાર એ લોકોની સાથે જ્યારે બધી ડિસ્કસની મિટિંગ થતી હોય તો કે મેડમ તમારી બધી વાત સાચી, અમને તમે એમ કહો છો કે આ લોન મળશે, મુદ્રા લોન બહુ સારું એક મોદી સાહેબે આપ્યું હતું, પણ તમે જુઓ મુદ્રા લોનમાં ઘણી વખતે ઘણા બહેનોને ઓર્ડર ને બધું મળતું હોય છે પણ એમને તરત લોન નથી મળતી, ત્યાં સુધી તો ઓર્ડર જતો રહ્યો હોય છે. તો આના માટેના ઘણા બધા રીઝન્સ ને એ બધું હોય છે. તો એક ઈઝી વેમાં જે યોજના તો કરવામાં આવે પણ એને ઈઝી કેવી રીતે કરવામાં આવે, કારણ કે આ યોજના કોના માટે છે? બહેનો માટે. તો કઈ બહેનો માટે છે? તો જે લોકોને ઈઝી એ લોકોને થઈ શકે એવી રીતે યોજના બનાવવામાં આવે. બિલકુલ. દર્શનાબેન, મહિલાઓ માટે જે યોજનાઓ છે તેને ઈઝી બનાવવાની વાતો હેતલબેને કરી. સરકારે હવે આજનું બજેટ છે તો એમાં નરેન્દ્ર મોદીએ પણ મહિલા સશક્તિકરણ ઉપર ભાર આપ્યો છે. સાથે તેમણે કહ્યું છે કે મહિલાનું જે જીવન છે ને એ આસાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. પણ કેવી રીતે? જેમ હેતલબેન અને ભાવિનીબેને વાત કરી કે આપણી જે સ્કીમો છે મહિલાઓ સુધી પહોંચતી નથી, પૂરેપૂરી ગ્રાસરૂટ લેવલ ઉપર પહોંચતી નથી. હું પણ જ્યારે મારા સ્ટાર્ટઅપમાં મહિલાઓ આવે છે એ લોકોને આગળ પહેલા તો શરૂઆત ત્યાંથી થાય કે મારે શું કરવું છે એ ખબર નથી, કેવી રીતે કરવું છે, શું કરવું છે, કંઈક કરવું છે એવું એક ડ્રીમ બધા પાસે છે પણ એને કેવી રીતે આગળ વધારવું એની ખબર નથી પડતી. લાઈન દોરનાર માટે કોઈ એ વ્યવસ્થા જ નથી કે આપણે સીધી લાઈન દોરી શકીએ. લાઈન દોરવા માટે વ્યવસ્થા જ નથી. એમાં મારા જેવા હેતલબેન જેવા કે ભાવિનીબેન જેવા વુમન જે થોડા એન્ટરપ્રેન્યોરશિપના કામ કરે છે એ લોકો એમના લેવલ ઉપર હેલ્પ કરે છે પણ એ લોકલાઇઝ રહ્યા છે, રિજિયન વાઇઝ રહ્યા છે. એની માટે સ્ટેટ લેવલ પર કે સેન્ટ્રલ લેવલ ઉપર કોઈ કોલેબરેટિવ એફર્ટ નથી. તો મારું સજેશન એવું છે કે એક એવું બનાવવામાં આવે કે જેમ પીપીઈ મોડલ જેવું કંઈક થાય, કમિટી બનાવવામાં આવે બહેનોની કે જે લોકો બીજી ફેલો મહિલાઓને હેલ્પ કરવા માટે તૈયાર છે અને ગવર્મેન્ટનો બી એમાં સપોર્ટ હોય. કમિટી બનીને દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ આવા એક સેન્ટર બનાવવામાં આવે કે જેમાં મહિલાઓને એન્ટરપ્રેન્યોરશિપ માટે, સેલ્ફ ડિપેન્ડન્ટ બનવા માટે, આત્મનિર્ભર બનવા માટેનું એક ટ્રેનિંગ મળે, એમને ગાઈડન્સ મળે અને પ્રોપર ફંડિંગથી શરૂઆત થાય. આઈડિયાથી લઈને એને બિઝનેસ સ્ટાર્ટ કરીને એને સક્સેસફુલ બનાવવા માટે સુધીનું એને સપોર્ટ મળી રહે એવા સેન્ટર ઉપરથી, એવું મારું એક એડવાઇસ છે. હું પોતે મારા લેવલથી તો એ મેન્ટરિંગ કરવાનું કામ કરું છું. મહિલાઓ હોય કે છોકરાઓ, આપણા કોલેજના સ્ટુડન્ટ, સ્ટાર્ટઅપને મેન્ટરિંગનું કામ કરું છું. પણ એક ઓર્ગેનાઇઝ સેક્ટર બને તો વધારે આપણા સ્ટાર્ટઅપ સક્સેસફુલ થઈ શકે એવું મને લાગી રહ્યું છે. હેતલબેન, દર્શનાબેને જે રીતે સપોર્ટની વાત કરી, સાથે આત્મનિર્ભરની વાત કરી, હવે આપણા દેશમાં ઘણા એવા નાના ઉદ્યોગો છે અને ઘણા એવા ગામડા લેવલે પણ અનેક બહેનો એવી છે જે આત્મનિર્ભર છે, જે જાતે જ એ બિઝનેસ કરે છે પણ એ લોકોને ક્યાંક સબસિડી મળતી નથી કે ક્યાંક એવો સપોર્ટ નથી મળતો જે સરકાર તરફથી એમને મળવો જોઈએ, જેના કારણે નાના ઉદ્યોગો પણ આગળ આવી શકે છે ને એ લોકો જાતે જ કમાઈને ખાઈ પણ શકે છે અને એમના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે છે. કારણ કે ઘણી એવી મહિલાઓ હોય છે જે સિંગલ વુમન છે અને એ જીવતી હોય છે પણ એક સપોર્ટ લેવલ જે મળવો જોઈએ એ નથી મળતો. તો આના માટે સરકારે શું પ્રયત્ન કરવા જોઈએ? ભલે આ બજેટમાં કદાચ કોઈ વાત ન કરી હોય પણ સરકારે ગમે તે વર્ષમાં એક એવો નિર્ણય લઈ શકે જેના કારણે આ મહિલાઓને પણ હેલ્પ મળી રહે.
તમારી વાત એકદમ સાચી છે. હું ગ્રાસરૂટમાં આંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ કામ કરી રહ્યું છું અને મારા 22 વર્ષના અનુભવમાં એવું કહેવાય છે કે સ્કીમો સારી છે. જ્યારે અમે કહીએ ને ત્યારે ખબર પડે કે આવી સ્કીમ આવી, તો એવું કેમ ના થઈ શકે કે અમે જઈએ પહેલા જે લોકોને સ્કીમની ખબર હોય ને અમને પ્રશ્ન કરે કે મેડમ અમને આ સ્કીમનો લાભ ક્યારે મળશે, બસ એ અવાજ આવવા મળશે ત્યારે આપણું ખરું બજેટ કહી શકાશે. હું મારા મનથી હું કહું છું ત્યારે આપણે સાચા રસ્તે નંબર 1 ઉપર જે જવાની ઈચ્છા રાખી રહ્યા છીએ એ ફળીભૂત થશે. હું જ્યાં એરિયામાં રહું છું ત્યાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સાહેબનો બી અમને ખૂબ સપોર્ટ છે. એમને કીધું કે બેન વેજલપુરમાં મહિલાઓ માટે તમે ખાસ કંઈક કામ કરો. તો આજે એક ધારાસભ્ય આવા જાગૃત છે. જો આવા ધારાસભ્યો બધી જગ્યાએ જાગૃત થઈ જાય તો 100% ડેફિનેટલી આંતરિયાળ ગામથી લઈને દરેક ક્ષેત્રમાં ધારાસભ્યો પોતાનું આવી રીતે કામ એક જવાબદારી સાથે કરશે તો આ બધી સ્કીમો ચોક્કસપણે નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચશે. કારણ કે જો ટેક્સની વાત કરીએ ને હેતલબેન, તો ટેક્સમાં એવું છે કે ચલો ટેક્સમાં થોડી રાહત આપવામાં આવી છે, પણ હવે એ મહિલાઓની શું જે લોકો જોબ નથી કરતી કે બિઝનેસ નથી કરતી, જે ખાલી ઘર ચલાવે છે, તો એ લોકો માટે તો કોઈ સ્થાન જ નથી આપ્યું સરકારે, કે ક્યાંય એવી કોઈ વાત જ નથી કરી કે એ લોકોને રાહત મળે. તમારી વાત સાચી છે. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે બહેનો જે આર્ટિઝન બહેનો સાથે બી હું વધારે કામ કરી રહી છું, એમનું એક અત્યાર સુધી એવું હતું કે ઘરે બેસીને ભરત ગૂંથણ કરે છે, કંઈક સિલાઈનું કામ કરે છે, પણ જ્યારે સરકારની એક યોજના સારી આવી હતી પહેચાન કાર્ડ, તો એક એમની પહેચાન બની, તે કાર્ડ અમે અપાવડાય તો એટલે લોકો ઘરમાં પ્રાઉડ ફીલ કરી શકે કે અમે કંઈક એમની ખુદની આઈડેન્ટિટી કંઈક બની હતી કે અમે પહેચાન, અમારું એમ આર્ટિઝન પહેચાન કાર્ડ છે એમ એ રીતનું. તો એવી રીતે એવી સ્કીમો જ્યારે અમારા જેવા વ્યક્તિઓ કે અમારા જેવી સંસ્થાઓ દ્વારા કે દર્શના બેન છે કે ભાવિની બેન છે, એવી મહિલાઓ ઘણી બધી છે જેમને સારું કામ સોસાયટી માટે કરવું છે, તો એક ઓર્ગેનાઇઝિંગ કમિટી થાય, એક મોનિટરિંગ થાય, તો આવી બધી યોજનાઓ જે બનાવે છે સારી બનાવે છે એટલા માટે કે પબ્લિક સુધી પહોંચે, પણ ક્યાંક વચ્ચે આવું રહી જાય છે, તો એના માટે કમિટીની રચના કરી અને લાઇઝનિંગ વર્ક લેવામાં આવે તો 100% આની અંદર સક્સેસ જઈશું. જી દર્શનાબેન, સ્ટાર્ટઅપની પણ આ બજેટમાં વાત કરવામાં આવી છે. હવે વુમન ઓરિએન્ટેડ જો સ્ટાર્ટઅપની વાત કરીએ તો 6% અત્યારે આપણે વુમન ઓરિએન્ટેડ સ્ટાર્ટઅપ છે. હવે સ્ટાર્ટઅપની જે આ બજેટમાં વાત કરવામાં આવી, લાગે છે કે યુવાઓને કે મહિલાઓને આ સ્ટાર્ટઅપથી લાભ થશે? સ્ટાર્ટઅપમાં એક લાભ ખાલી એ દેખાય છે કે જે એક્ઝિસ્ટિંગ સ્ટાર્ટઅપની સ્કીમ હતી, જે ટેક્સ બેનિફિટ વાળી સ્કીમ હતી, એની લિમિટ જે મર્યાદા હતી એ 2023માં પૂરી થઈ હતી, કે જે સ્ટાર્ટઅપના બેનિફિટ જે છે 3 વર્ષ સુધીનો ટેક્સ રિબેટ એ 1 વર્ષ માટે સરકારે વધારી છે, એટલે કે 2024-31 2024 સુધી આનો ફાયદો લઈ શકાશે. બીજું કે લોસ જે બેર કરવાની વાત હતી એની લિમિટ પણ સરકારે 7 યર્સમાંથી 10 યર્સ કરી છે. એક ફાયદો છે, પણ આમાં વુમન સ્પેસિફિક કંઈ નથી. સ્ટાર્ટઅપની પણ ઘણી બધી સારી સ્કીમો છે, પણ એનો ફાયદો રૂટ લેવલ પર બહુ ઓછો જઈ રહ્યો છે. અને આજે ગુજરાતની હું વાત કરું તો ગુજરાત પણ ઇમર્જિંગ સ્ટાર્ટઅપનું હબ છે. આપણા કરતાં આગળ કર્ણાટક અને દિલ્હી એનસીઆર છે. ગુજરાતના એફોર્ટ, ગુજરાત સરકારની વાત કરું તો સ્ટાર્ટઅપના ઘણા સારા છે, પણ તો પણ હજી આપણે ઘણા પાછળ છે. આજે આપણી ઇન્ડિયન ઇકોનોમી સ્ટાર્ટઅપના પોઈન્ટ ઓફ વ્યૂમાં 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બની ગઈ છે. ઇનોવેશન પણ સારું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ગવર્મેન્ટે ઘણા બધા આજના બજેટમાં પણ ઘણી બધી સારી વસ્તુ વાત કરી છે કે 3400 જેટલી વસ્તુઓને ડિક્રિમિનલાઇઝ કરી નાખી છે કે સ્ટાર્ટઅપને બેનિફિટ મળી શકે, અને ઘણી બધી વસ્તુઓ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરકારે કરી છે. એટલે નવા સ્ટાર્ટઅપને સ્ટાર્ટ કરવા માટેની સરકાર તરફથી પ્રયત્નો ઘણા બધા થઈ રહ્યા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના અને સ્ટેટ ગવર્મેન્ટના. પણ ઇમ્પ્લિમેન્ટેશન લેવલ હજી એમાં પણ આપણે જેમ આગળ વાત કરી એ સેમ સિનારીઓ છે કે બધા લોકો સુધી સ્ટાર્ટઅપની વાત પહોંચતી નથી, સ્ટાર્ટઅપના ફાયદાની વાત પહોંચતી નથી. અને મારું બીજું એક ઓબ્ઝર્વેશન એવું છે કે સ્ટાર્ટઅપની વાત એક લેવલ પર યુનિવર્સિટી અને કોલેજ સુધી લિમિટેડ છે, કે જે લોકો યુનિવર્સિટી અને કોલેજો બધાને સ્ટાર્ટઅપને સપોર્ટ કરે છે, પણ જે લોકો મિડ કેરિયરમાં છે તો એવા લોકોને સ્ટાર્ટઅપની પૂરેપૂરી જાણકારી નથી. એ લોકો પોતાની કેરિયરમાં બિઝી છે, લાઈફ અર્નિંગમાં બિઝી છે, તો એ લોકોને બી સ્ટાર્ટઅપનો ફાયદો મળી રહે, એની પૂરેપૂરી જાણકારી, એમને ફંડિંગ સપોર્ટ અને મેન્ટરિંગ સપોર્ટ બધું મળી રહે તો ઘણા વધારે સ્ટાર્ટઅપ આવી શકે છે, કે જે લોકો ઓલરેડી જિંદગીમાં અનુભવ લઈને બેઠા છે એ લોકો બિઝનેસમાં વધારે સક્સેસફુલ થઈ શકે છે. અને દર્શનાબેન, બીજી એક વાત એ છે કે ઘણીવાર એવું હોય છે કે અંતરિયાળ ગામડાઓ હોય કે ત્યાં પણ ટેકનોલોજી કદાચ એટલી પહોંચી નથી, જેના કારણે આ બધી વસ્તુથી લોકો અજાણ પણ છે. સાચી વાત છે તમારી. એ પણ છે કે ટેકનોલોજીથી લોકો અજાણ છે. સરકાર ગામડામાં પણ પંચાયત હાઉસ થ્રુ બધું કરી રહી છે પ્રયત્ન કે લોકોને ટેકનોલોજીની અવેરનેસ મળે. હમણાં સરકારે આ વખતે એક સારી વસ્તુ કરી છે કે એગ્રીકલ્ચર એક્સેલેટર બનાવવાની વાત જે કરી છે, તો એમાં જે ગામડામાં લોકોમાં એનું ફોકસ ફક્ત ને ફક્ત રૂરલ માટે છે, કે રૂરલ ઇન્ડિયામાં રહેતા જે ખેતી ફાર્મિંગ વાળા લોકો છે એ લોકોનું કામ ઇઝી થાય ને એમાં ટેકનોલોજી
ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટાર્ટઅપ કેવી રીતે થઈ શકે એ એક બહુ સારી વસ્તુ કરી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કદાચ લોંગ ટર્મ પ્રોસેસ છે. એનો ફાયદો કદાચ આવનારા 5-7 વર્ષમાં મળી શકે આપણા ખેડૂતોને, એવું મને લાગી રહ્યું છે. ભાવિનીબેન, મોંઘવારીની જો વાત કરીએ તો હાલમાં તો ઘણી બધી વસ્તુ સસ્તી કરી દીધી છે. રમકડા હોય કે પછી ઇલેક્ટ્રિકલ ગાડીઓ હોય કે પછી મોબાઈલ હોય, મોબાઈલના લેન્સ હોય, આ બધી વસ્તુ સસ્તી કરી છે. પણ પ્લેટિનમ ગોલ્ડ મોંઘું કર્યું છે. આની સાથે અનેક એવી વસ્તુ છે જે મોંઘવારીને લઈને સ્ત્રીઓ સાથે એકદમ કનેક્ટેડ હોય છે, પણ એમાં ક્યાંય મહિલાઓને લાભ મળ્યો જ નથી. તમે જો ગોલ્ડ અને પ્લેટિનમની વાત કરતા હોય તો એબ્સોલ્યુટલી નથી મળ્યો. બીજી ઘણી બધી જગ્યાએ નથી મળ્યો. ગોલ્ડ અને પ્લેટિનમ આપણે જોઈએ તો ત્યારે આપણે એ મહિલાઓની વાત કરીએ છીએ જે અફોર્ડ કરી શકે છે. જ્યારે દર્શનાબેન જે વાત કરે છે એ મહિલાઓની, જ્યારે એગ્રીકલ્ચરની વાત કરે છે, રાઈટ. ઇવન તમે જે સબસિડીઝ એગ્રીકલ્ચરની વાત કરો છો એ કોને મળે છે? ખેડૂતોને. આજે ખેડૂતો કોને ગણે છે આપણે સરકાર? જેના નામે જમીન છે. કેટલી મહિલાઓના નામે જમીન છે? કામ કોણ કરે છે ખેતરમાં? આજે તમે જઈને જોશો તો ખેતરમાં કામ કરવા વાળા 70% મહિલાઓ છે. સાચી વાત છે, રાઈટ. જેના નામે જમીન છે એ લોકો સિટીમાં આવીને કામ કરે છે ને ગામડામાં મહિલાઓ એ સંભાળે છે. કોઈ પણ બેનિફિટ આજે તમે જે પણ જો એ પહોંચતો જ નથી મહિલાઓ સુધી. એન્ટરપ્રેન્યોરશિપની વાત કરો, તમે કીધું 6% મહિલાઓ છે. 6% મહિલાઓ સુધી સ્કીમ, તમે બધી સ્કીમ કાઢો, પહોંચી કેટલા ટકા સુધી? 6%. સાચી વાત. સો તમે ગમે એ વાત કરો, એ તમે બનાવો છો સ્કીમ, એ પણ પહોંચતી નથી. જેમાં નથી બેનિફિટ એ એકચ્યુઅલી એ મહિલાઓ માટે થઈને છે જે અફોર્ડ કરી શકે. બહુ બધી મહિલાઓ જ્યાં આપણે ગ્રાસરૂટ લેવલની વાત કરીએ છીએ ત્યાં આગળ આનું એટલું બધું ઇફેક્ટ નહીં થાય, રાઈટ. બટ તમે ગોલ્ડ કે પ્લેટિનમનું, બટ તમે જો ગ્રાસરૂટ લેવલની વાત કરો તો બાકી ઘણી બધી વસ્તુઓ છે જેના પર વધારે ફોકસ કરવાની જરૂર છે. એટલે હિતલબેન, કઈ એવી નીતિઓ સરકારે બનાવવી જોઈએ કે આ તમામ સુવિધા મહિલાઓ સુધી પહોંચે ને એક જે નારી સશક્તિકરણની વાત કરે છે કે પછી નિર્ભયાની વાત કરે છે, આ તમામ લેવલે નારી ઉપર આવી શકે? ચોક્કસથી અમે તો આજે આશા એ પણ હતી કે ઓર્ગેનિક ખેતી ઉપર આપણે વધારે એ કરી રહ્યા છીએ. તો આજે જે ગ્રાસરૂટમાં બહેનો કામ કરી રહી છે, જે ખેતી વ્યવસાયિકમાં બહેનો કામ કરી રહી છે ખેતરમાં, એ લોકોને ઓર્ગેનિક ટ્રેનિંગ આપવામાં આવે, એમના નામે જ ખાતા ખોલવામાં આવે અને એમને જ બેનિફિટ ડાયરેક્ટ મળે એવું કરવામાં આવે. જે આજે સન્માનપત્રની વાત છે એ બી બહુ સરાહનીય છે, એ ગમ્યું. પણ આજે જ્યારે ઓર્ગેનિક ખેતીની વાત થઈ રહી છે, બહેનો જ્યારે કામ કરે છે તેનું વળતર એના હસબન્ડના ખાતામાં નહીં પણ એના ખાતામાં જાય એ ખાસે. પ્લસ એજ્યુકેશનની કોઈ એજ લિમિટ ના હોય, એને થોડી એજ્યુકેટ કરવામાં આવે તો ડેફિનેટલી વુમન્સ એજ્યુકેટ થશે જ. આ મારો ખુદનો અનુભવ છે એ રીતનો કે જ્યાં હું બહેનો સાથે કામ કરું છું, ઘણી વખત એવું થાય છે કે લોકોને કરવું હોય છે પણ રસ્તો નથી હોતો અને યોગ્ય કદાચ માર્ગદર્શન પણ નથી હોતું. પણ ઘણી વખત એવું બી મેં જોયું છે કે અમુક ફિલ્ડમાં એવા અધિકારીઓ હોય છે જે પોતે જ નથી જાણતા, તો એ આગળ કેવી રીતે પાસ કરશે? આ રિયાલિટી છે કે હું ખુદ કામ કરું છું. જ્યાં સુધી એ અધિકારીઓ બી વેલ ટ્રેન નહીં થયેલા હશે તો આગળ એ યોજના પાસ થવાની જ નથી. અને આમ જોઈએ ને હિતલબેન તો શહેરની નારી કરતા ગામડાની નારી બહુ ચાલાક પણ અરે બહુ હોશિયાર હોય છે અને એ મહેનતુ બી હોય છે. એનો પ્લસ પોઈન્ટ કેવો હોય છે કે મહેનતુ હોય છે, એને સમય લિમિટ મર્યાદા નથી હોતી, એને કામ કરવાનું હોય છે, એને કુટુંબની જવાબદારીઓ બી ખબર હોય છે, એટલે સવારે વહેલી ઉઠવામાં કોઈ આળસ નથી કરતી. એટલે પ્લસ પોઈન્ટ આપણે જો એ સ્ટ્રેન્થ ઉપયોગ કરીએ ને તો ડેફિનેટલી આપણે છે ને કદાચ એવું હું અભિમાન કરીશ કે જે આપણે આ ગ્રામ્ય વિસ્તારની બહેનો છે ને નંબર 1 છે એમ ઇન્ડસ્ટ્રીયલ્સ વુમન્સ કરતા હું પ્રાઉડ ફીલ કરીશ, કારણ કે હું એ લોકો સાથે કામ કરી રહી છું. અને આજે ઓર્ગેનિકમાં જ્યારે એલોવેરાની ખેતીમાં અને બીજા બધા સરગવાનો પાવડર છે કે બીજું બધું જે અમે ઓર્ગેનિક ફિલ્ડમાં બધું લઈએ ઇન્ટરનેશનલ સુધી પહોંચાડ્યું છે ને, એમાં મોટા ભાગની મારી બહેનો છે. અને આપણે જોઈએ ઇતિહાસનું પણ ઘણું જાણકાર હોય છે ને, ગણિતને લઈને પણ એ એકદમ માસ્ટર હોય છે. બસ ખાલી થોડું માર્ગદર્શનની જરૂર છે. જો સરકાર એ દિશામાં પગલાં ભરે ને યોગ્ય સુવિધા મહિલાઓ સુધી પહોંચે તો ચોક્કસથી આપણો દેશ આગળ આ દિશામાં આવી શકે છે. બેટી બચાવો અને બેટી પઢાઓની પણ અનેકવાર વાત થઈ છે ભાવિનીબેન, પણ આ દિશામાં કેટલા સારા પરિણામ મળ્યા હોય એવું તમને લાગે છે? ભલે આજના બજેટમાં એવી કોઈ વાત નથી થઈ, પણ અત્યાર સુધી વાતો થતી આવી છે. રાઈટ. એ વસ્તુમાં હું કહું તો ચેન્જીસ દેખાય છે. તમે સિટીમાં જોશો તો ઘણા બધા દેખાય છે. ગ્રામીણ વિસ્તારમાં થોડા ઓછા જોવા મળશે તમને, કારણ કે ત્યાં આગળ હજી લાઈક વી આર ટોકિંગ અબાઉટ ગ્રાસરૂટ લેવલ, તો એ ઇન્ફોર્મેશન પહોંચવામાં, એ લોકોને માર્ગદર્શન આપવામાં વાર થાય છે. બટ એ પગલું ભરાયું છે. આજે તમે બેટી બચાવો જોશું, જેટલી તકલીફ આજથી 10 વર્ષ પહેલા જે આપણે ડિસ્કસ કરતા હતા, જેવા કેસીસ સામે આવતા હતા, એ હવે નથી આવતા. ઓછા આવે છે, નથી આવતા તો નહીં કહું, ઓછા આવે છે. સો એ સાઈડમાં પ્રોગ્રેસ થઈ છે. લોકો ભણાવવા પણ લાગ્યા છે. પહેલા
જો 10માંથી 2 છોકરીઓ જતી હતી સ્કૂલ તો આજે 10માંથી 4 જાય છે, રાઈટ? તો એટલીસ્ટ 10th ગ્રેડ સુધીનું એજ્યુકેશન મળ્યું હોય તો એક માર્ગદર્શન એ જાતે એમને ખબર પડે ઇન્ફોર્મેશનનું યુઝ કઈ રીતે કરવાનું. સો એ આઈ વુડ સે ત્યાં આગળ આપણે સારું કરીએ છીએ, આપણા એફર્ટ્સ થોડા દેખાય છે. દર્શનાબેન, આમ મહિલાઓ છોકરાઓને ભણાવે તો છે પણ ક્યાંક હવે જો આપણે જોઈએ તો ફીસનું જે કલ્ચર છે ને એ બહુ હાઈ થઈ ગયું છે, એના કારણે લોકોને અભ્યાસ કદાચ નથી મળતો. ચલો શહેરમાં તો ગમે તેમ કરીને લાગે કે ભાઈ ના મારે મારા છોકરાઓને કે છોકરીને મારે ભણાવવાની છે, પણ ગામડા લેવલે આપણે જોઈએ તો ક્યાંક આ બધી વસ્તુ નડી જતી હોય છે. હવે જો વાત કરીએ ને તો ગામડા અને શહેરમાં શિક્ષણ હવે મહત્વનું બની જ ગયું છે, કે શિક્ષણનો પાયો હવે મહત્વનો બની ગયો છે, કારણ કે ગામડામાંથી પણ આપણે જોઈએ તો લોકો હવે શહેર તરફ આવી રહ્યા છે, લોકો કમાઈ રહ્યા છે. તો આ દિશામાં શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ, જેના કારણે લોકો ભણી શકે ને આસાનીથી શિક્ષણ પણ મેળવી શકે. જી દર્શનાબેન. હા, શિક્ષણ માટે ગામડામાં બી હવે પ્રયત્નો થઈ રહ્યા છે. અને હું એવું કહીશ કે જેમ ભાવિની બેને કીધું, હૈતલબેને પણ કીધું કે ગામડાની મહિલાઓ વધારે સ્ટ્રોંગ છે, તો એ લોકો એમના છોકરાઓને બહાર શહેરમાં ભણવા પણ મોકલે છે, કે હવે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. તો હું ઘણી બધી વાર કોઈ રૂરલ એરિયામાં મારા ટ્રેનિંગ પ્રોગ્રામ માટે કે મેન્ટરિંગ માટે જઉં છું તો મને ખ્યાલ આવે છે કે બસમાં પણ નાની નાની છોકરીઓ, જે નાની નાની બાળાઓ કહેવાય, 10-12 વર્ષની, એક ગામથી બીજા ગામ બસમાં ટ્રાવેલ કરીને જાય છે અને પોતાનું એજ્યુકેશન માટે એકદમ એક્ટિવ છે કે એને કંઈક કરવું છે. ગામડામાં કોલેજ ના હોવા છતાં પણ એ લોકો નજીકના શહેરમાં કે તાલુકા લેવલ ઉપર જઈને કોલેજ પણ કરી રહી છે. તો આ દિશામાં પબ્લિક તરફથી પણ સારું એવું એક કામ થઈ રહ્યું છે અને સરકાર પણ પ્રયત્ન કરી છે, પણ છતાં પણ હજી ગામડામાં સારી સ્કૂલોનું નિર્માણ થાય કે જે આગળ સુધીનું હાયર એજ્યુકેશન 12th સુધીનું દરેક ગામડામાં પોતાના ગામમાં જ બાળકોને મળી રહે એવું પ્રયત્ન થવો જોઈએ, અથવા તો વધારે દૂર ના જવું પડે એવો પ્રયત્નથી સરકાર પણ એમાં સપોર્ટ કરી શકે છે. જી, છેલ્લો એક સવાલ ત્રણેયને પૂછવા માંગીશ કે બજેટ જે આજે રજૂ થયું છે ત્યારે આમાં જે ખામીઓ રહી ગઈ છે, ખાસ મહિલાઓને આપણે જો કેન્દ્રમાં રાખીએ તો આવનાર સમયમાં સરકારની એવી કઈ નીતિઓ હોવી જોઈએ જેના કારણે આપણી દેશની મહિલાઓ પગભર થઈ શકે, જે સિંગલ વુમન છે કે પછી પરિવાર સાથે પણ રહેતી હોય એ પણ એના ઘરનું બજેટ સારી રીતે સાચવી શકે? સરકારની એવી કઈ નીતિઓ હોવી જોઈએ જેના કારણે મહિલા પગભર થઈ શકે? ભાવિનીબેન. તો જેમ મેં કીધું ઓલરેડી, મહિલાઓના એમ્પ્લોયમેન્ટ માટે એટલું જ ધ્યાન આપવું જોઈએ જેટલું આપણે વિમેન એન્ટરપ્રિનોરશિપ ઉપર અત્યારે આપીએ છીએ. એન્ટરપ્રિનોરશિપમાં મહિલા જઈને જોબ્સ ક્રિએટ કરશે, પણ જે જોબ ઓલરેડી એક્ઝિસ્ટેડ છે એ મહિલાઓ સુધી વધારે પહોંચવા જોઈએ. સો કોઈ એવી સ્કીમ જેનાથી કોઈ કંપનીઝને વિમેન એમ્પ્લોયમેન્ટ વધારવાથી ઇન્સેન્ટિવ મળતું હોય, એ એક વસ્તુ છે જે તમે ઇન્ક્લુડ કરવી જોઈએ, જેનાથી માસ ચેન્જ આવશે. સાથે એક ટેક્સ વાળો એક મુદ્દો એ પણ છે કે ઘણીવાર એવું મહિલાઓ પણ એવી ચર્ચા કરતા હોય છે કે મહિલાઓ માટે એક અલગથી ટેક્સ સ્લેબ હોવો જોઈએ, જે હતો આપણા ત્યાં પહેલા, રાઈટ? આપણે ત્યાં મહિલાઓને જે પેલો સ્લેબ હતો, નીલ રિટર્ન વાળો જે સ્લેબ હતો, એમાં મહિલાઓની ટેક્સેબલ ઇન્કમ ની લિમિટ વધારે હતી. એ હટાવી દેવામાં આવી હતી પછી, પણ એ પણ એક સ્ટેપ થઈ શકે જે પાછું ઇન્કોર્પોરેટ કરીને એ લોકોને વધારે ટેક્સ બેનિફિટ થોડું આપી શકાય. હેતલબેન, આ સરકારની નીતિઓ પર આપણે વાત કરીએ તો સરકારની એવી કઈ નીતિઓ હોવી જોઈએ હવે આવનારા સમયમાં? ભલે આ બજેટ તો ચલો રજૂ થઈ ગયું છે, પણ હવે એવી કઈ નીતિઓ હોવી જોઈએ જેના કારણે મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકે? મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મારી દ્રષ્ટિએ તો જે આર્ટિઝન બહેનો કામ કરી રહી છે કે મારી સાથે સંકળાયેલી ગૃહ ઉદ્યોગમાં નાના મોટા બિઝનેસ કરે છે એ બહેનો છે, તો જ્યાં ફાઇનાન્સથી અટકે છે તો મુદ્રા લોન કે બીજા જે સ્કીમો હોય છે તો એની અંદર બેન્કિંગ ક્ષેત્રમાં જાય છે બહેનો, ત્યારે એમના હસબન્ડ, તમારા હસબન્ડ આવ્યા છે એવું મેનેજરનો ક્વેશ્ચન હોય છે. એ ક્વેશ્ચન ના હોવો જોઈએ. આજે બેન ખુદ કામ કરી રહી છે તો એના નામ ઉપરથી લોન મળવી જોઈએ. તો આજે એવું કંઈક થાય કે તો એને ખુદને આત્મવિશ્વાસ આવશે, કારણ કે ખુદ 100 જણનું ટિફિન બનાવે છે. તો આજે બેંકનો મેનેજર એમ પૂછશે, બેન તમારા હસબન્ડ આવ્યા છે, તમારા હસબન્ડ શું કરે છે, એની આઈડેન્ટિટી કઈ, તો એના ઉપર હું ચોક્કસ ભાર મૂકીશ. દર્શનાબેન. એમ્પ્લોયમેન્ટની વાત જેમ ભાવિનીબેને કરી એમ એ જ વસ્તુ છે કે હું ઘણી બધી કંપની સાથે કામ કરી રહી છું. એમએસએમઈ કંપની મારા ફોકસ એરિયા છે. તો એમએસએમઈ કંપનીઝ અથવા તો બીજી લાર્જ કોર્પોરેટ્સ જ્યાં સુધી મહિલાઓને એમ્પ્લોયમેન્ટ આપવાની વાત આવે ત્યાં સુધી બધા પાછા પડે છે. અપફ્રન્ટ સાઈડ પર કોઈ બોલતું નથી કે ભાઈ ફ્રન્ટ ફેઝ ઉપર બધા વાતો કરે છે વુમન એમ્પાવરમેન્ટની, મહિલાઓને કામગીરી આપવાની, પણ જ્યારે હાયર કરવાની વાત આવે ત્યારે ડેફિનેટલી ત્યાં બાયસ થાય છે કે ભાઈ મહિલાઓની પ્રાયોરિટી સેકન્ડ હોય છે.
બીજી વસ્તુ એ છે કે સેલેરીમાં પણ મહિલાઓને એવું કરવામાં આવે છે કે ભાઈ એને ઓછો સેલરી આપો. હું પોતે પણ એનો ક્યારેક પાસ્ટમાં શિકાર બની છું કે ભાઈ મારો પરફોર્મન્સ સારો હોવા છતાં પણ કોઈ કંપનીએ મારાથી ઇક્વલ અથવા તો ઓછા પરફોર્મન્સ વાળા મેલ એમ્પ્લોયીને પ્રમોશન આપ્યું, એનું ઇન્ક્રીમેન્ટ પણ વધારે થયું ને મારું ઓછું આવ્યું. જ્યારે મારો ક્વેશ્ચન હતો કંપનીના મારા સિનિયર એક્ઝિક્યુટિવને, ત્યારે એવું કહેવામાં આવ્યું કે છોકરી છે ક્યાં છોડીને જવાની છે. તો આ જે મેન્ટાલિટી છે આપણા દેશમાં બધા જ ઉદ્યોગકારોમાં છે. બધા નહીં કહું પણ ઘણા બધામાં આવું વસ્તુ છે. બીજી જ્યાં એમ્પ્લોયમેન્ટની વાત આવે, સિનિયર પોઝિશનની વાત આવે, પ્રમોશનની વાત આવે, ટોપ મેનેજમેન્ટની વાત આવે, ત્યારે પણ મહિલાને પ્રાયોરિટી નથી મળતી. ઘણા બધા રીઝન કહેવામાં આવે છે કે એક કંપનીની વાત કરું તો મને મેનેજમેન્ટે મારો સીવી જોઈને ઇન્ટરનલી ખબર પડી કે મહિલા છે એટલે તમને એ પોઝિશન સિનિયર પોસ્ટ ઉપર જોબ આપવામાં નહીં આવે. આવા બધા ઘણા બધા બાયસીસ ઘણી બધી બહેનો સાથે થઈ રહ્યા છે. મારો બી અનુભવ છે અને ઘણી બહેનોને પણ હું ફેસ કરું છું. કંપની ઘણા કારણસર ના પાડી દે છે કે ભાઈ મહિલાઓને નથી આપવી જોબ. તો એમાં સરકારે કઈ ઇન્સેન્ટિવાઇઝ કરવું જોઈએ કે ભાઈ મહિલાઓ એમ્પ્લોય જ્યાં વધારે હોય એને ટેક્સમાં બેનિફિટ આપવો જોઈએ અથવા તો ઇન્સેન્ટિવાઇઝ કરવું જોઈએ. CSR ફંડમાંથી કંઈક એનો રસ્તો કાઢવો જોઈએ સરકારે. આ બધા ઘણા બધા સ્ટેપ ગવર્મેન્ટ તરફથી લઈ શકાય છે. ઇવન કોર્પોરેટ્સે પણ મારી રિક્વેસ્ટ છે કે મહિલાઓનું એવા ઇન્ટરનેશનલ પ્રૂવન રિઝલ્ટ છે કે જ્યાં બહેનો કામ કરી રહી છે ટોપ મેનેજમેન્ટમાં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં, ત્યારે કંપનીનો પ્રોફિટ ડેફિનેટલી વધે છે. કારણ કે ડિટેલ ઓરિએન્ટેડ છે. બહેનો ડિટેલમાં કામ કરીને બધી વસ્તુને એનાલાઇઝ કરે છે પ્રોપરલી, તો પ્રોફિટમાં ડેફિનેટલી વધારો થાય છે. પણ આ વસ્તુ પ્રૂવન હોવા છતાં પણ મહિલાઓને ટોપ મેનેજમેન્ટમાં અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એન્ટ્રી નથી મળતી, રેઝિસ્ટન્સ આવે છે. ગવર્મેન્ટનો એક કાયદો છે કે લિમિટેડ કંપનીમાં જ્યાં એક મહિલા ડાયરેક્ટર હોવી જરૂરી છે, પણ એનું પણ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. આપણા FM મેડમે એકાદ વર્ષ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મહિલાઓનું રોલ ઓછો છે, પણ હું એમાં રિક્વેસ્ટ કરીશ કે રોલમાં મહિલાઓને ચાન્સ આપવામાં નથી આવતો. તો એનું એક સરકારે થોડું સ્ટ્રોંગ પગલા લેવા જોઈએ કે બહેનોને ચાન્સ મળે. એટલે દર્શનાબેન કેટલીક જગ્યાએ પછી છે ને આવી મેન્ટાલિટી જે હોય છે ને એ કામ કરી જતી હોય છે, એના કારણે મહિલા ત્યાં પછી પાછળ રહી જાય છે. આશા રાખીએ કે એના ઉપર પણ ચોક્કસથી લોકોની મેન્ટાલિટી સરકાર પણ એ બાજુ કોઈ પગલા લે કે જેના કારણે મહિલા આત્મનિર્ભર બની શકે અને આર્થિક રીતે પોતે પણ પગભર થઈ શકે. ભાવિનીબેન, હેતલબેન ને દર્શનાબેન આપ આપણી સાથે જોડાયા રજૂઆતમાં. આભાર. થેન્ક યુ. તો આ સાથે રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો.